નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી ડમ્પર નીચે બાઇક આવી જતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્ણા ગામ વિસ્તારની આ ઘટના છે. સુરતની જે ઘટના છે, અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના છે. સુરતમાં અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ડમ્પર નીચે બાઇક ચાલક આવતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર, જણાવશો શું વિગત છે આ અંગે હાલ? જે સુરતના પૂર્ણાગામ વિસ્તારની ઘટના છે. આજ બપોરે જ્યારે એક બાઇક ચાલક જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને જે ડમ્પર જઈ રહ્યો છે તેને ઓવરટેક કરીને તે આગળ નીકળી રહ્યા હતા, એ સમયગાળા દરમિયાન અચાનક તેઓ નીચે પડી ગયા હતા અને ત્યારબાદ પાછળથી આવી રહેલ ડમ્પર તેમના પર ચડી ગયું હતું અને લગભગ એમનો કચરઘાણ થઈ ગયો હતો. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે બાઇક ચાલક છે, જેવો ડમ્પરની આગળ નીકળે છે તરત જ તે નીચે પડી જાય છે અને ત્યારબાદ પાછળથી આવી રહેલ જે ડમ્પર છે તે જે યુવક નીચે પડી ગયો છે એના પર ચડી જાય છે અને જે યુવક છે તે ત્યાં જ મૃત્યુ પામે છે. અને આ બાદ જે ડમ્પર ચાલક છે તે ત્યાંથી પલાયન થઈ ગયો છે અને પોલીસને આ ઘટના સમગ્ર તેમના સુધી પહોંચતા પોલીસ દ્વારા અત્યારે આ સમગ્ર જે ઘટના બની છે એની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જે ઘટના બની હતી એનો જે સીસીટીવી છે એ પણ વાયરલ થયો છે અને એ તમામ બાબતો જે છે તેના પર અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે. આભાર માહિતી આપવા માટે.